શનિવારથી શરૂ થયેલા ફ્લાવર શોમાં 3 દિવસમાં 1.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। રવિવારે તો 72,000થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું। સોમવારે પણ સાંજે 6 વાગ્યા સુધીમાં 58,000 ટિકિટો વેચાઈ હતી। ફ્લાવર શોના પગલે આશ્રમ રોડને જોડતા તમામ રોડ પર 1 કલાકથી 2 કલાક સુધીનો ટ્રાફિક જામ રહે છે। 68,000 ચોરસ મીટર એરિયામાં પથરાયેલા ફ્લાવર શોમાં 15 લાખ ફૂલો છે। આ ઉપરાંત વિવિધ નવા તેમજ સ્કલ્પચરો પણ ઊભા કરવામાં આવ્યા છે। આ શોના એક છેડેથી બીજા છેડે 15 લાખ ફૂલો જોતા જવા માટે સવારે 10 થી બપોરે 2 સુધી 1.5 કલાકનો સમય લાગે છે। બપોરે 2 વાગ્યા પછીથી રાત્રિના 11 વાગ્યા સુધી આ જ ફૂલો જોવા માટે 2.5 કલાકનો સમય પ્રત્યેક વ્યક્તિને લાગે છે। ભીડ એટલી બધી હોય છે કે આટલો સમય હોય તો જ પૂરેપૂરો ફ્લાવર શો માણી શકાય। જે ટિકિટો વેચાય છે તેમાં 12 વર્ષથી નીચેના બાળકોની ગણતરી કરાઈ નથી કેમ કે બાળકો માટે વિનામૂલ્યે એન્ટ્રી છે। લોકો ફ્લાવર શોમાં અલગ-અલગ સ્કલ્પચર પાસે ફોટા પડાવી તેમજ સેલ્ફી લઈ તેમજ સોશિયલ મીડિયા પર મૂકતા હોવાથી ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી રહી છે। રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં 10 અને એલિસ બ્રિજ નીચે 10 ટિકિટ બારી ઊભી કરાઈ છે।